જય સ્વામિનારાયણ. બધી પટલાણી બહેનોને મારા રાંધણ ચટણી ખૂબ ખૂબ શુભકામના. પહેલાં તો મારે બનાવવાની હતી પૂરી, તો મેં લોટ ચાળી લીધો અને બધા મસાલા કરી લીધા છે. અને મસાલા થઈ ગયા પછી મસ્ત રીતે એને પાણી નાખીને લોટ બાંધી દીધો છે. જે એક ગળા પૂરી હતી અને એક હતી મોળી પૂરી. જે મોળી પૂરી છે એ મારા ભૂરાને ભાવે છે, એમાં ખાલી મોણ અને ગોળ જ એડ કર્યા છે, એટલે ગળી પૂરી થઈ ગઈ. અને મને તીખી ભાવે છે. અને મારે બવણીમાં તેલ પૂરું થઈ ગયું હતું અને કેન પણ ખાલી થઈ ગયું હતું, તો નવા કેનનું ઉદ્ઘાટન કરવાનું હતું, તો એ ઉદ્ઘાટન મેં કરી લીધું. અને એના પેંડા પણ મેં જાતે જ ખાઈ લીધા. અને ફાઇનલી મેં મારું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મેં બનાવવા માંડી છું પૂરી. ગોળ પૂરી બનાવતા બનાવતા વિચાર આવ્યો કે મારા મમ્મી જ્યારે અમે નાના હતા ને ત્યારે આવી રીતે પોપટિયા બનાવતા. તો તમે પોપટિયા બનાવ્યા છે કે નહીં એ મને જરા કમેન્ટ કરી દેજો. અને વિડીયો ગમે તો લાઇક શેર અને ફોલો પણ કરી દેજો. અને તમે જ્યારે આવા પોપટિયા બનાવતી તમારા છોકરા કાંઈ પૂછે છે? ભાઈ મને તો પૂછ્યું કે મમ્મી આમ કેમ? તો મેં કીધું ભાઈ એમ નાના હતા ને ત્યારે આ રીતે હતું, આમ કહી શકાય કે ભાઈ વારસો છે, આ વારસામાં આવ્યું છે. અને આ છે તેલ, અને તેલ થઈ ગયું છે ગરમ. તો એમાં નાખી મેં ચેક કરવા પહેલાં નાની એવું પૂરીનું જે આવે લોટ, અને પછી નાખી પૂરી. તો મને એમ થયું કે ભાઈ તેલ આવી જ ગયું છે ફાઇનલી. તો જો મારી પૂરી મીડી તળાવા અને ગોળ દડા જે ફૂલીને થઈ છે. તમારી પૂરી ફૂલે છે કે નહીં એ પણ જરા કહી દેજો. પૂરીને મેં ખાધી ને તો એ પૂરી જ અડધી થઈ જ નહીં. હવે એવું કેમ હશે તો મને નથી ખબર. તમને ખબર હોય તો જરા કમેન્ટમાં મને જણાવી દેજો. અને પૂરી મારી બધી તળાઈ ગઈ છે અને લાસ્ટમાં છે વેફર. તો વેફરને પણ મેં તળી દીધી અને બસ ચટણી કરી મજા. થેન્ક યુ.